છો ડોહા? હા એ છોકરા બોલો ને, બોલો. બેસ તાર કાવ છે ઘરે હતા ના અમાર કાવ તો એક કોમ છે એટલે બહાર જિલ્લા હે. એવું હતું એમ ઓય એટલે હું શું કહેતો હતો બોલો ને. તાર કાકો આવે તો એટલું કહેજે કે આપણે મેઠા ભાઈએ કીધું છે કે અહીંયા ભાજ્યા જોવે છે વાજ્યા જેવો છે એમ? હોય વાજ્યા તો હારું હળો તો છે હું તમને કહી દીધો. સારું હોય તો મને ફોન કરાવજો ને પછી હું તમારે અહીંયા આવું હારું તો હળો તો અત્યારે મારા કાકા લગભગ હવે ઘરે આવી ગયા તો હું એને કહી દઉં. સારું બરાબર હારું હળો. એ હા અલા છોકરા હા કેટલું છેટું છે હજુર ગામ આ માર ભાઈબંધ નું ઘર આવી ગયું છે હવે હમણાં ચોકડ હશે એમ હારું હેડ એ ઝોપે ઉભો જ હશે લગભગ તો આડે ઝોપો હશે એવું એમ ઉવે આ ઉભો જ માર ભાઈબંધ હા હારો કોણ તાર ભાઈ ઉવે હારો જ છે એ તો આપણે મહેનત જ ઓ, કરીએ. શૈલેષ. હા આવો શાંતિ? આવો લડો તાન હું તમને ઉવે બતાવી આવો. દઉં. આ રીત બધી જમીન છે તમારા બાબાની. એ મારી જ છે ને ત્યાં મેઠો બચો છે. જમીન તો સારી ઓ છે મેઠા બો આવજો. આઈ રહ્યા છોકરો છે એક. એમ ઓય આવો મહેમાનો ઉવે આયા સજીનભાઈ ઓય આવો મહેમાન બેહો સજીનભાઈ તમે જો થોડા પાણી ભરતા હા મેડમ કરી નાખ ને હે છોકરા તાર ગાવા ના આયા મારા કાકા તો હજુ બહાર જ છે પણ આ મારો ભાઈબંધ છે એટલે એને મેં ફોન કર્યો હતો એટલે પછી મેં ડાયરેક્ટ એમ બોલાવી લીધો કે મારે કે ભાગ રાખવો છે તો મેં કીધું આવી જા અમારે છે એક મેઠો બા. એવું એમ હોય ને આ બધું કામ કરશે હવ બધું તમતાર અને મોણા હારા છે એમ. હારા હોય તો આપણે હારા જ જોઈએ હવ હવે ભૂંડા કોઈ એક રાખતા નહીં હે મહેમાન હા તમે જે બીજે ભાગ બધેલો છે ના હો મારે જમીન હતી ઘણી છે હા. પણ એ પરિસ્થિતિના કારણે વેચવી પડી એવું એમ હોય લો પાણી પાણી પીરો પહેલા. હારું લેસ લેસ તો હું નીકળો હવે. આ તારો આભાર હો કશો વાંધો નહીં. જોડે મેઠા બા. બેહો ને. ના ના હવે નીકળું ને મારે મોડ થાય કરે. હારું હે મહેમાન હા તમારું નામ શું છે મારું નામ મણદો ભાઈ અનંદભાઈ એમ ને હોય હારું હેડો તાર તમને આપણી જમીન બતાવી દઉં હાલો છોકરા તું અહીં બેસ હું જમીન જોઈને આવું અરે હારો એને લઈ લો સારું હેડ તો તારા બોલ હા હારો હા તો જો કોક દાડો કોમ ઓટો બોટો મારે ને તો સાપે અને આ તમારો છોકરો છે ભાઈ હા એ વિગત આ ઢોરા વાળા રસ્તા બાજરી વાય છે આ 4 વીઘા તમારે ખાલી બાબાનું સારું હેડો આ બધું હતી ને એ આપણી જમીન અને પોણી આપણા બોર્ડનું આવશે ને હવે આપણા બોરનું સારું હેડો ને કોઈ ટેન્શન લેવાની જ નહીં કોઈ હોય નહીં તરત મને કહી દેવાનું હા. બરોબર કોઈ જરૂર પડે પૈસાની કે ગમે તે હો હો તમારે નાખે છે ને બીજા આરી છે એ તમારા બાપાની સારું તમ તાર બિયારણ અને ટ્રેક્ટર લાઈન શેડી કરી આલજો આપણે તો વાઈ કાલ વહેલું ટ્રેક્ટર તો આવી જાય એમ ને ના ભાઈ હા તમે જોઈ લીધી ને? હવે જોઈ લઈશું સારું હેડો તારે હવે ઘરે હેડો કાલ વહેલા ફોન અને મારા ઢોરા બધા નહીં બાર એ જ એ તો અમારો છોકરો સારી પૂરો તો કરે છે પણ આ તો કોઈ વહેલા મોડું થઈ જાય તમારે થોડીક નાખી એ જ નાખ્યું અને ભાઈ આ રી ઓયડી છે એ ઓયડીને તમારે રહેવાનું સાફ સફાઈ કરવાની હમણાં જ મેં કરી નહીં સાફ સફાઈ. બરોબર આ ઓયડી તમારે આ લી તમારા બાપ દીકરાનો હોય તો જ. હાર તો છોકરા હા તું સાફ કરતો થા ને હું જો પાણીની સુવિધાનું જોતા હોઉં. અરે હારો તમે જો આ કેવું પડ્યું બધું અને મારે કાંઈ ભાજિયા છે ચલાવીને જાતા હું એ અને હવે તો મારે કાંઈ જે મારા ઉપર કોમ નાખે ને એ બધું ભાજિયાને જ કહેવું છે એટલે શું છે અરે એટલે શૈલા હા શું કરો છો છે આ હમું કરું રહો બધું તો અમારા ક્ષેત્રમાં ગાય વાય છે એટલે કાઢતા હાલે લાવી દીધી વળી હું આવી જઈ જો ઉપડો હાડો હવે એ હારું હો એ ધોકો લેતા તો મારે કાકો જાતે મારે જવું પડશે ગાય ગામ ન કરે પેલા બોલશે હમણાં આવવાનું આ તો પાણીનું સેટિંગ તો થયું નહીં પણ મેઠો ભાઈ આવે એટલે ચોક ચકલીનું સેટિંગ કરાવ એટલે આ છોકરો ઘર સાફ કરતો કરતો ઘરમાં જો દેખાતો જ નહીં થા એટલે આ છોકરો જ્યો એટલે આ મારું ઓળખ્યું
આ છોકરો વગર પૂછે મને તો જાય તો ના, પણ જો છો આ દેશી ગમશે આ છોકરો જો છો. હવે મારે તો કરવું શું? એટલે આવ્યો ને છોકરો, જો જતો રહેતો. આ પેલા આપણે ઓય રેવા આયા કે નહીં, હા ઈયન છોકરો આયો તો કે નહીં, હા તે મને કહે કે ગાયો આ છે ખેતરમાં, તો હું ગાયો ચકવા જતો, પણ ગાયો તો જો હતી જ નહીં. તો એને એમ લાગ્યું છે, મને એમ લાગે ને કાકે મિલ્યો છે આપણા પારખા લેવા. હા કે યા ગાય છે કે નહીં જાતા એમ. આપણા ભૂડા હવે આપણા ગરીબોને આવું થાય. હમ, આપણા ગરીબોનું હવે કોઈ આપણા ગરીબો પર હોટલ વિશ્વાસ ના કરે. સાચી વાત છે. સારું હેડ હવે તું ઘર હળવાડવા સાફ કર, સારું. અને પોણીનું સેટિંગ તો પછી મેઠો ભાઈ આવે ને હા? એટલે હું એને કહું એ કરી આલ. તારા છોકરા ઘડી કરીને ઓલા ખેતરમાં પોણી વાળા હા? હું મોકામાં કરીને આવતું બેસ. ના કાકા તમારથી ના થતો તો હું દવરો. ના તું ઘરે બેસ, અને 2-3 દાડા ચેડ હમણાં ઓલા મેઠો ભાઈ આવે ને હા તો હું ઉપાડ લઈને પછી તાર ભણવાનું કોઈ કરી આલો. એ તો કાકા હારું, ભલે હાલે તો ભલે ને, કે આપણે મજૂરિયા છે એટલે મજૂરી તો કરવાની જ છે. ના ના તારા ભણવાનું છે, આપણે તારું સપનું પૂરું કરવાનું. એ હારું તો માર કાકો તો જ્યાં લાય, હું હવે ઘડીક વાર હોઈ જઉં, પછી માર કાકાને બીજું કામ હશે તો પછી બીજું કામ કરાય. ઘડીક વાર આરામ કરું. એ છોકરા હા, તમે ઉઈ ગયો છે? પણ હાલ તરત જ ઊંઘ્યો તો. તે તમે ઊંઘવાન છે કે મજૂરી કરવા આવ્યા છો? પણ ઘડીક વાર ઊંઘ્યા તા હારો. ઓલે આ બેસીને સાર પૂરો કરવાનો છે, બેસીને સાર પૂરો કરતા હોય તો હેડો ઉઠો. ઉઠો. અને ભેંસી પાવાની છે પાછી. એ હો, પોણી છે ને પણ પોણી છે એ કુંડીએથી ડોલી ઉપાડી ઉપાડીને લાવવાની છે. નળી નહીં લગાવી. ના હા રોડો. એટલે જો મારા બેટા ચેવા આયા ને હુઈ રહ્યા છે, એ મજૂરી કરવા આવે છે. અને જે ડોલી ચો જતું રહ્યું છે, અને મેં તો ઘણું કર્યું છે, હવે ઈયન કરાવવું છે. એકને તો સાત પોણી કરવા મેળ દીધો છે, પણ હવે બીજો આવે ને તો ના ઝાડખો ઉભો છે, ઝાડખો ઉખડાવા મેળવો એને તો મેળ્યો છે. પણ હવે ઓલા ડોહો શીખર ચેટલે રહ્યા, એટલે ઓલા આવે જ ને લાગે, હું આરે આવી જ છે એમ ને. તાપી જોવો પડે છે. આવો આવો. આવો ડોહા. ઓ મારું હોય છે અમારા ગરીબોને હવે મોને નહીં એમ ને, કોઈ વધારે ગરીબ છે. અને મારો છોકરો જોજો તા તમારો છોકરો જો સાર પૂળો કરવા મારે કાકે મેલ્યો, મારે કાકે કીધું હતું કે સાર પૂળો કરવા એને મેલજી. સારું લ્યો. અને તમે જમણા ગયા હતા હું આ ખેતરમાં મોકામાં કરવાના હતા પોણી વાળા, એટલે અહીંયા ગયો હતો. એવું એમ? તો અહીંયા 2-3 મોકો તૂટેલો છે, અહીંયા હમ કરવા જવાનું છે, ઝાડખો ઉખાડવાનો છે. એવું એમ? હુએ સારું લ્યો તા. સારું જોતા ઉઠો, ઘણા બેઠા તમે. સારું લ્યો. ઉઠો, પાવડો લેતા દેજો. એક મકા તાપ દે. આજ તો 2 દાડા થઈ ગયા, હજુ ભાગ્યા કોઈ ઓટો મારવા ગયો નહીં. લાવ ને હમણાં ઓટો મારતો. એ છોકરા હા, ચો દાયરો આ પાણી ભરવા દવરો. કેમ પાણી ભરવા? આ ઢોરણ પાણી પાવરો એટલે. તો પણ અહીંયા નળી નાખી લીધી. પણ ઈ તો તમારો છોકરો કે ઉપાડીને લઈને પાય એટલે. મારા છોકરા કીધું હા, તો હું તો 2 દાડા બહાર હતો, બહાર ગયો તો, પણ મને તો ખબર જ નહીં. પણ ઈ કહેતો તો એટલે પછી અમારે તો પાઉસ પડે પણ ને. મેં એવું મારા છોકરાને કશું કીધું જ નહીં. એમ હારું હેડ તું ઘરે હેડ. ને છોકરો અહીંયા છે. હુએ અમારા ઘરે બેઠો. હાય હા. ડોહા આવતા રે, આવો. પૂરું કરી નાખ કેમ નામ? ના ના પૂરું નહીં થયું, 2 મોકા કર્યો જ છે હજુ તો. કેમ 2 મોકા? આ તાપ જુઓ પણ મારે હવે નહીં થતું. ના થાતું તો ઘેર આવવું પડે. હવે નહીં થતું, ઉંમર થઈ ગઈ છે હવે. બીજું હમણાં હોતા કંઈક કરવું પડે. અત્યારે તો તમે આ વાયરો મસ્ત આવે છે, તમે તો આ તાપ જુઓ પડે. તાપ જો પડેલો છે. હા તમે હોય બેઠા અહીંયા તો છોકરા? ખબર પડે થોડી. એ છોકરા શું કરવાનું બોલા? ના આ બધું મેં તને જે કીધું તું કે આ ઢોરણ બધું તાર નતું કરવાનું. હુએ એ તો તે કેમ ગાયું તગડવા મેલે, ગાયું નથી આવીને તગડવા કેમ મેલે? એ કાકા મારી ભૂલ થઈ ગઈ. એવું બધું ના કરવાનું હોય છોકરા. હું આ પેલો ગરીબ જ હતો, અમે મજૂરી કરી કરીને આગળ આવ્યા. તમને તો કશું ખબર જ પડી કરી કરીને આગળ આવ્યા છે. હોય. સારું કાકા, હવે મારી ભૂલ થઈ ગઈ. હા ભૂલ થઈ ગઈ ને, ઢોરાનું ની બધું તારે કરવાનું છે બરોબર સારું, હવે હું કરીશ. ના ના ભાઈ, આ 2 દાડા હું બહાર જતો રહ્યો ને એમાં છોકરા જે કીધું ને તો માફ કરજો.
ના ના કોઈ વધુ નહીં, છોકરો છે. એ તો વાંધો નહીં. છોકરા અમે તમે ભણવામાં તો કોઈ દાડો વાળા નહીં ને હવે આપણે ઢોરા થઈ હું અમે વધારવાનો હું. તો હવે તાર ઢોરામાં ધ્યાન આપવાનું સાહેબ પૂરદાર કરે તારું બરોબર. ને અંદર ભાઈ હું શું કહેતો હતો હા. તમારો છોકરો નહીં ભણતો? મારો છોકરો ભણવામાં હોશિયાર, 8માં 92% લાવ્યો હતો. ઓહો 92%. હોવે. તો કેમ નહીં ભણાવતા હવે? હવે મારી પરિસ્થિતિ સારી નથી એટલે હવે નહીં ભણવાનું. એ છોકરા હોય તાર ભણવું નહીં? આ ભણવું તો છે પણ મારા કાકાની પરિસ્થિતિ જોઈને પછી હું નહીં ભણતો હાલે છે. ચિંતા ના કર, હું બેઠો હું ને તું ભણવાનું ધોન આજ. આપણે શેતનનું તો કામ થોડુંક ઓછું થાય ને તો સાલજે પણ તું ભણવાનું ધોન આજ. તું તો ભણવામાં ધોન આજ ને તારું જે સપનું છે ને એ હું પૂરું કરીશ. સપનું તો હતું મારું પણ મારા કાકાની પરિસ્થિતિ વીક હતી એટલે હું એમ તો કઈ નહીં કર્યો પણ હું તમને કહું છું મારે પોલીસ બનવાનું સપનું હતું. વાહ છોકરા વાહ, તું ચિંતા ના કર, તું ભણવાનું ધોન આજ પોલીસનું સપનું હું પૂરું કરી આલીશ. એ સારું. હો એ હા. ને છોકરા હેડો તમે સારી વાતમાં, તમે તો અમે કદી દાડા નહીં વાળવાના.